વેસ્ટર્ન વિસ્તારમાં ફરી એક વખત આગનો બનાવ સામે આવ્યો છે। ગભેણી ચોકડી પાસે અલગ અલગ ચીંદીના ગોડાઉન આવેલા છે, જેમાં કાપડનો ચીંદીનો જથ્થો હતો, જ્યાં શોર્ટ સર્કિટના કારણે આગ લાગી હતી, જે કલાકોની જહેમત બાદ કાબૂમાં લેવામાં આવી હતી, પણ કુલિંગની પ્રક્રિયા ચાલુ રાખવામાં આવી છે। સુરતના ટેક્સટાઇલ ઉદ્યોગમાં જે સાડીના નાના નાના કટકા કાપડના બચી જતા હોય તેનું એક અલગથી ગોડાઉન વેપારીઓ કરી દેતા હોય છે। ઘણા લોકો ટેક્સટાઇલ માર્કેટમાં જે વધેલા કપડાના ટુકડા હોય તેને એકત્રિત કરતા હોય છે, અને તેવી રીતે ગભીણી વિસ્તારમાં ચોકડી પાસે ખુલ્લા પ્લોટની અંદર આવા ગોડાઉન ઊભા કરી દેવામાં આવ્યા છે। અંદાજે 3 એકર જેટલી જમીનમાં આ ગોડાઉન ખુલ્લા કરવામાં આવ્યા છે, જેમાં મોટા પ્રમાણમાં કાપડનો ચીંદીનો જથ્થો હતો, જ્યાં મોડી રાત્રે આગનો બનાવ બન્યો હતો। કાપડનો જથ્થો ખૂબ મોટા પ્રમાણમાં હોવાના કારણે આગ પર કાબૂ મેળવવો મુશ્કેલ બન્યો હતો। અલગ અલગ ફાયર સ્ટેશનની ગાડીઓ ઘટના સ્થળે પહોંચીને આગ પર કાબૂ મેળવ્યો હતો। આગ વિકરાળ હોવાને કારણે કાબૂ મેળવવો મુશ્કેલ બન્યો હતો।